તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ રેસિપીને તમે વ્રત કે ઉપવાસમાં પણ લઈ શકો છો। તો આ રેસિપીમાં કોઈ પણ જાતના કસ્ટર્ડ પાવડર કે પછી કોર્નફ્લાવરનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ એકદમ થીક એવું રબડી જેવું ટેક્સચર છે આ ડ્રિંકનું। તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ઉપવાસની માટે એક એનર્જી ડ્રિંક, જેને તમે પી લેશો તો આખો દિવસ એનર્જેટિક ફીલ કરશો અને એકદમ ટેસ્ટી તો ખરી જ। તો આ રેસિપી બનાવવા માટે આપણે એક પેનમાં બદામને ડ્રાય રોસ્ટ કરી લઈશું। આ રેસિપી માટે થોડા ઓછી ક્વોન્ટિટીના બદામ લેશો તો પણ ચાલશે। અહીંયા પર હું વધારે જ શેકું છું, જેથી કરી અને બીજા વાનગીમાં પણ આનો ઉપયોગ કરી શકાય। તો તમે તમારી અનુકૂળતા મુજબ બદામ અને મખાનાને રોસ્ટ કરી શકો છો। મખાનાને અહીંયા પર પેનમાં થોડું ઘી નાખી ત્યારબાદ રોસ્ટ કર્યા છે। ઘીમાં રોસ્ટ કરવાથી એકદમ સરસ એવો ફ્લેવર આવે છે। અહીંયા તમે જુઓ તો મખાના બધું જ ઘી એબ્ઝોર્બ કરી લીધું છે। હવે બંનેને આપણે ઠંડા થવા માટે રાખી દઈશું। હવે આપણે બદામ અને મખાનાને વારાફરતી મિક્સરમાં પીસી લેવાનું છે। એકદમ ફાઇન પાવડર ના કરતા અહીંયા પર થોડું એવો દરદરો રહે એ રીતે આપણે આનો પાવડર બનાવીશું। દૂધની અંદર બદામનો પાવડર, તેની સાથે કેસર, એક એલચી અહીંયા પર મેં વાટીને લીધી છે અને તેની સાથે હવે મખાનાનો જે આપણે પાવડર બનાવ્યો છે તે એડ કરી દઈશું। અહીંયા પર દૂધને આપણે ગરમ કરી લેવાનું છે, ત્યારબાદ જ બધી સામગ્રી એડ કરી સ્લો ગેસની ફ્લેમ ઉપર બધું જ મિક્સ કરી દેવાનું છે એકદમ સારી રીતે। તો દૂધની અંદર મખાનાનો પાવડર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આમાં ખાંડ એડ કરીશું। તમે ઈચ્છો તો ગોળનો પણ ઉપયોગ કરી શકો, પણ ખાંડ કે પછી સાકરનું આમાં ટેસ્ટ સારો આવશે, તેની સાથે તેનો કલર પણ મેન્ટેન રહેશે, એટલે ગોળની જગ્યાએ ખાંડ કે સાકર ઉપયોગ કરવો। હવે આપણે અહીંયા પર એક મુઠ્ઠી જેટલા મખાના જે આપણે અગાઉ રોસ્ટ કરેલા હતા એ એડ કરી દઈશું। ખાવામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે। મખાના જ્યારે બધું દૂધ એબ્ઝોર્બ કરી લેશે એટલે એકદમ સોફ્ટ અને પોચા થઈ જશે, તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અહીંયા પર કલર માટે મેં થોડું વધારે કેસર એડ કર્યું છે। તમે ઈચ્છો તો ફૂડ કલર કે પછી હળદરનો પણ ઉપયોગ કરી શકો છો। કેસરનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે। કેસર, એલચી અને બદામ મખાના બધું મિક્સ કરી ખૂબ જ સરસ એવો સ્વાદ આવશે। તો અહીંયા પર તમે જુઓ તો 5 મિનિટ સુધી મેં આને કૂક કરાયું હતું અને હવે આની થિકનેસ એકદમ ઘટ્ટ થઈ ગઈ છે। તો રબડી કે પછી કસ્ટર્ડ મિલ્ક જેવી આની થિકનેસ છે। દિવસમાં તમે 1 કપ જેટલું લઈ લેશો તો આખો દિવસ એનર્જેટિક ફીલ કરશો। અને જે આપણે બટેટાની સૂકી ભાજી કે પછી સાબુદાણા ખાઈએ છીએ તેનાથી થોડુંક અલગ અને તેનાથી થોડું એવું હેલ્ધી। તો કેવી લાગી રેસિપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને વિડીયો તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો, મને ખૂબ જ ગમશે। પહેલી વાર ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થેન્ક યુ ફોર વોચિંગ।